ગાઈસ જો આપણા આંબા આવી ગયા કાકડી હતી પહેલાં એ કાઢી દીધી ને હવે અંદર બીજા આપણે પછી ટ્રેક્ટર ને બ્લોર લઈ આવ્યા પાણી ભરીને. ગાઈસ જો પાંગત પડી ગઈ. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હમણાં આવ્યા અહીં વાડીએ ને ભાઈ આજના વ્લોગમાં આપણે બધા ફેમિલીવાળાને કે આપણા ફ્રેન્ડ્સને કે બધાને પૂછવાના આપણા વ્લોગનો ઇન્ટ્રો હોય સ્ટાર્ટિંગનો આપણું કે જો હમણાં વ્લોગ સ્ટાર્ટ કર્યો ને મેં કે હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એ આપણે ચેન્જ કરવું કારણ કે આ કોમન ભાઈ બધા યુઝ કરેલા ને આપણે એક ભાઈ સજેશન આપણા સબસ્ક્રાઈબર જ એને કે વ્લોગનો ઇન્ટ્રો કંઈક પોઝિટિવ એનર્જીથી કરો, જેમ કે હરિઓમ બોલીને, જય ગુરુદેવ બોલીને કે કંઈક સારી શું કહેવાય સારા વર્ડ્સથી એમ. તો આપણે એના વિશે જ કંઈક વિચારવાના અહીં. તો બધાને આપણે સજેશન લેશું શું શું બધા કહેરા કે સજેશન શું આપેલા બધા એના ઉપર. બાકી હમણાં આવ્યા હતા વાડીએ આપણે, કંઈક કામ તો છે નહીં હમણાં. બાકી વરસાદ જેવું વાતાવરણ 2 દિવસથી હમણાં ખાલી વરસાદ આવતો નથી. અંધારે જો આ સાઈડ આમ આ સાઈડ ખુલ્લું હે, બાકી આ સાઈડ અંધાર દેખાય રહી. તો આપણે આ છત ઉપર હાલી જોઈ આ સાઈડ અંધાર કેવી છે. આ વાડીની છત ઉપર તો ભાઈ કંઈક જ જઈ રહ્યા અમે. બાકી ડ્રેગન ફ્રૂટ રાખ્યું આપણે એક હમણાં ખાવા સારું, એ ખાશું આપણે હમણાં થોડી વારમાં. જો છત ઉપર જઈએ આપણે, કંઈક જ વારો આવે આપણે છત ઉપર જવાનો ભાઈ. ઓહ ભાઈ અંધાર તો જો આ સાઈડ ઘણી હે, આ સાઈડ ખાલી કાંઈ નથી પણ આ સાઈડ વધારે છે. જો વાહ શું ફૂલ વ્યૂ આવેલો. આમે દેખાય આપણું ઘર જોયું ને ત્યાંથી અહીંયા આપણી વાડી નજીક જ થાય. એટલે જો મેન વાડી અહીંયા ઉતારા આપણા, પછી અહીંયાથી બધે જવાય આમ. ભાઈ મસ્ત વ્યૂ આવેલો. ઘણા ટાઈમ પછી આવ્યા આપણી વાડીની છત ઉપર આપણે. એને અમે વાડીએ આવતા ને જઈને નનકડા હતા અહીંયા વાડીએ નાવા કુંડીમાં. જો એક કુંડી ઉરી એ અમે દેખાય રહી કુંડી એ, એક અહીંયા કુંડી આવાડા ત્યાં કારણે વાડીએ નાવા આવતા ને ત્યાં આપણું ચેન્જિંગ રૂમ આ હતું આપણું ઉપરવાળું. આપણું ચેન્જિંગ રૂમ હતું. અહીંયા બધા ઉપર આવે, અહીંયા કપડાં ચેન્જ કરવાના. અહીંયા કે પછી સામેવાળી છત ત્યાં કને કે આ આપણું ચેન્જિંગ રૂમ હતું ભાઈ. વાડી નાવા આવતા હતા. બાકી એ પત્ર હમણાં નાખ્યા. પહેલાં અહીંયા શું કહેવાય રાયણનું ઝાડવું હતું, મજા આવતી આ પત્ર ઉપર ચડી ચડીને રાયણ ખાતા. ને પછી આયરું જો આ અરીઠાનું ઝાડવું હોય. આપણે જે નાવા આવતા અહીંયા કુંડીમાં ત્યાં અરીઠાનો યુઝ કરતા ભાઈ. એ શું કહેવાય સાબુન શેમ્પૂની જગ્યાએ અરીઠા હાલતા બધા. બાકી અમારી જો જૂના જમાનાની હોન્ડા અને કઈ નામ કંઈક કહેવાતું હોય ને હોન્ડા એ સ્કૂટી પડી જો જૂની. ગાઈસ આપણે અહીંયા કાકડી હતી પહેલાં એ કાઢી દીધી ને હવે અંદર બીજા આપણે કાળીંગા વાવી નાખ્યા તરબૂચ. તો એ 2-3 દિવસમાં ઉગશે ને એટલે તમને બતાવશું બરાબર. ચાલો ગામમાં જો 12 વાગ્યા એટલે મોરલો બોલવા માંડી ગયો. તો ગાઈસ જો આવી ગયા આંબાવાળા ખેતરમાં ને આજે જો શું હે આંબા લાગેલા ને ક્યાંક ખાલી થઈ ગયું હે. ત્યાં કારણે આપણે પાછા આંબા નાખવાના હે. તો આંબાના રોપા આવેલા એના માટે આપણે ખાતર જોઈશે, જોડે છાણિયું ખાતર આવ્યું એનાથી આપણે ટોલી ભરવાની આવી. થોડુંક ખાતર આપણે ભેગું કરી લઈએ ટોલીમાં. પછી શું રોપા આવેલા તો ભેગું રોપા ભેગું ખાતર વવાઈ જાય એમ. જો આપણા આંબા આવી ગયા ને ટ્રેક્ટર ભરાઈ ગયું જો ખાતરનું. તો ગાઈસ જો મમ્મી લોકો ને બીજા માણસો એ આંબા વાવતા જ આવ્યા. જો આયરો એવું રહ્યો નવો આંબો ને આપણે પછી ટ્રેક્ટર ને બ્લોર લઈ આવ્યા પાણી ભરીને. શું પાણી દેતા જઈ આ સાઈડ જો આયરા નવા આંબાના રોપાય ને એને શું પાણી દઈ દે હમણાં. અંધારું થઈ ગયું, આપણે આવી ગયા આપણા વાડીએ. આંબા વવાઈ ગયા અને પાણી દેવાઈ ગયું. તો અમે અહીંયા ભેં ધોઈ રહ્યા હવે. તો ગાઈસ જો ભેં ધોવાઈ ગઈ હવે જઈને ઘરે બહુ સીંધીએ. જો અથલ મથલ વિડીયો ચાલુ હોય અથલ મથલ હાલે આમ વાગેરા કંઈક 8 વાગેરા ને હવે બધું કામ પત્યું. આજે થોડું લેટ થઈ ગયું. આંબા રોપ્યા, પાણી પાયું એટલા માટે. તો મમ્મીને એ હમણાં જ ઘરે જ આવ્યા આજે ભેં ધોઈને 8 વાગેરા. ને આપણે જઈ રહ્યા ડાયરેક્ટ અહીંયાથી બીજી વાડીએ કે આપણા ગામવાળા બધા ભાઈબંધ ભેગા થયા હોય ને વાડીએ જમવાનું પ્લાન કર્યું હોય ભાઈ. મેનુમાં શું હોય એમાં જઈને જોઈએ હવે ખબર પડે. ગાઈસ જો વાડીએ પહોંચી આવ્યા અહીં આપણે ડેસ્ટિનેશન ઉપર ને જો આપણે કામ ચાલુ છે રસોઈ બનાવવાનું. આપણે ચૂલો ચડેલો
સોરી હવે 1000 રૂપિયા આ ચૂલો તૈયાર છે અમારો હે બાકી શું કહેવાય વધારાના અહીંયા બેઠા છે એમ થાય કટિંગ વાળા બેઠા જો ગીત એવો જ વાગેરા તો ગાઈસ હાલો જો જમવાનું રેડી થઈ ગયું હે પાથરણા પાથરી આપણે જો ગાઈસ જો પાંગત પડી ગઈ તો ગાઈસ જો ભાખરી આવી ગઈ આ જો ભાખરીનો ભૂકો કરી નાખ્યો હવે શાક નાખે મસ્ત રસાવાળું ગાઈસ જો જમી લીધું હે હવે બધા હીરા ધીમે ધીમે કરે બાકી બાઇક હું જો બધા ભાઈ પોતાની બાઇક લઈ આવ્યા જો કેવી રવાની તૈયારી બધી બસ મજા આવી ગઈ ભાઈ બધા થોડા ભેગા થાય વાતો કરે વાડીએ જમવાનું હાલો હવે જઈ સીધા વોલીબોલ ગ્રાઉન્ડમાં ગાઈસ જો આવી ગયા અહીં વોલીબોલ ગ્રાઉન્ડમાં બધા જમે કરીને હે ખબર નહીં કેનમાં હું હું કેનમાં હું તમારામાં હું હાલો આપણે અપાય ગાઈસ કાલે પછી આપણે વોલીબોલ રમીને આવી ગયા હતા સાંજે ઘરે ને કાલે પછી આપણે જમવા જતા રહ્યા વાડી એટલે પછી રહી ગયું બધા ઘરવાળાને ઘરે પૂછવાનું કે શું ઇન્ટ્રો કરીએ આપણે પણ તો એક આપણે બધાને પૂછી લીધું હતું સજેશનને આપણે મળ્યું એક તો એ નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે શું હોય જો એ સારું લાગતું તો કહેજો કમેન્ટમાં તો આપણે એ રાખશું ને કોઈ ચેન્જ કરશું તમે કમેન્ટ બોક્સમાં પણ કહો કે આપણે કયું સ્ટાર્ટિંગમાં રાખીએ ઇન્ટ્રો એમ જેમાં કંઈક સારો શબ્દ આવતો હોય એમ કંઈક નવો થઈ જાય ને સારું લાગે એમ એટલા માટે તો આપણે વિચાર્યું એ આપણે નેક્સ્ટ બ્લોગમાં ટ્રાય કરશું એ ચાલુ રાખીને તમે સજેસ્ટ કરો બીજું કંઈ તો બસ હવે આપણું એડિટિંગ સ્ટાર્ટ કરીએ હવે ને વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવી જ રીતે કમેન્ટ કરો કે કંઈક નવા વ્લોગ આઈડિયા આપો એટલે શું જોવું તમને વ્લોગમાં એ કહો તો ખબર પડે આપણી વાતચીત થતી રહેતો એમ તો બસ મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય